પાલનપુરમાં ગરમી વધતા સિવિલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે। છેલ્લા 4 દિવસથી બનાસકાંઠામાં અગનગોળા વરસી રહ્યા છે। કાળઝાળ ગરમીના કારણે ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો છે। બાળકો અને સગર્ભા મહિલાઓ પર ગરમીની વધુ અસર થઈ રહી છે। ડિહાઇડ્રેશન અને નબળાઈના દર્દીઓની પણ અહીંયા સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે। ગરમીથી બચવા બપોરે બહાર ન નીકળવાની તબીબોની સલાહ છે, ત્યારે વધુ પ્રમાણમાં પાણી પીવું અને હળવો આહાર લેવો, તડકામાં નીકળતી વખતે માથું ઢાંકી રાખવા માર્ગદર્શન અપાયું છે। ગરમીના લીધે અમુક લોકો દર્દીઓ આવે છે જે લોકોને ચક્કર આવે છે, ઉલટી થાય, ઝાડા થઈ જાય અથવા તો બેચેની લાગે, એવી પરિસ્થિતિઓમાં દર્દી આવતા હોય છે। એમને અમે દવા દાખલ કરીને આઈવી ડ્રીપ અને રિહાઇડ્રેશન માટેની ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ। પરંતુ ખાસ કરીને અત્યારે જ્યારે 45 ડિગ્રી ટેમ્પરેચર જો હોય આજુબાજુ, તો ખરેખર શરીર ઉપર એની અસર બહુ ભારે થતી હોય છે। પરસેવો પણ સુકાતો નથી હોતો અને ઘણીવાર ચક્કર આવીને માણસ પડી જતા હોય છે અને બેભાન પણ થઈ જતા હોય છે અને ક્યારેક મોત પણ થઈ જાય છે। અને ગરમીની અંદર જે સાવચેતી રાખવાની એ છે કે જ્યારે બહુ જ તડકો પડતો હોય ત્યારે બહાર ખુલ્લા માથે બહાર ના જવું જોઈએ। અને સાથે સાથે જો તમે બહાર જવું જ પડે તો ખરેખર પાણી વધારે પીવું એ વધારે જરૂરી છે।